નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વશિષ્ઠ વિદ્યા સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું નિકુલ ચૌધરી આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા સુધારા વધારા આપણને જોવા મળે છે. તો આપણે એવો જ એક પ્રયાસ ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું તમને ધોરણ 6 અને ધોરણ 7નું ગણિત વિશે અભ્યાસ કરાવીશ. એની અંદર આજના આ પ્રથમ લેક્ચરમાં હું ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે હું તમને અભ્યાસ કરાવીશ, જેની અંદર એની પ્રસ્તાવના જેવી કે ધોરણ 6ની અંદર તમે ભણી ગયા છો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને આજે એક નવા ટોપિક સાથે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ વિશે, પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. સર્વપ્રથમ આપણે જોઈશું ધોરણ 6ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે આ કુદરતમાંથી જે મળી આવતી જે સંખ્યાઓ છે એના આ નામ ઉપરથી કુદરતમાંથી મળતી આવતી હોવાથી આપણને એને અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ નેચરલ નંબરના પહેલાં કેપિટલ જે એન છે એના વડે પ્રાકૃતિક સંખ્યાને આપણે એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને બીજા ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે પ્રાકૃતિક સંખ્યાઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગણતરીની સંખ્યા. તમને એ પણ પ્રશ્ન થાય સાહેબ ગણતરીની સંખ્યાઓ કેવી રીતે લખાય, પ્રાકૃતિક સંખ્યાઓ કેવી રીતે લખાય? તો પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે એની અંદર 1, 2, 3, 4 એવા અનંત સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને ગણને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તમે એમ થાય કે સાહેબ આ ટપકા ટપકા શું દર્શાવે છે? તો આ ટપકા દર્શાવે છે કે આ સંખ્યાઓ અનંત સુધી રહેલી છે. તો એટલે જ લખવામાં આવે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. કેવી છે? અસંખ્ય. સૌથી પ્રશ્ન પૂછે પરીક્ષામાં, અવારનવાર પૂછાતો હોય છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો કઈ આવશે? આપણે જોઈએ છીએ તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. કઈ છે? 1. તમને એમ થાય કે સાહેબ નાનામાં નાની તો મળી, તો મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો આપણને ઇન્ફિનિટી એટલે કે અનંત સુધીની હોવાથી એ અજ્ઞાત છે. આપણે બીજા કહી શકીએ કે મળે નહીં, મળી શકે નહીં. કોઈ મોટી સંખ્યા આપણને મળતી નથી. બરાબર છે? એને આપણે ઉદાહરણ તરીકે 1, 2, 3, 4, 5 એવી અનંત સુધીની જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા પછી આપણે બીજા નંબરમાં ધોરણ 6ની અંદર અભ્યાસ કર્યો છે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. તો તમને એમ થાય કે સાહેબ પૂર્ણ સંખ્યાઓ એટલે શું? પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે સાહેબ બધી જે પ્રાકૃતિક સંખ્યાઓ છે જેમ કે 1, 2, 3, 4 એવી અનંત સુધીની જે સંખ્યા છે એની અંદર એક શૂન્યને જો ઉમેરવામાં આવે તો શું થઈ ગયું કહેવાય? પૂર્ણ. શું થઈ ગયું? પૂર્ણ. તો આ 0 ઉમેરતા આપણને કઈ સંખ્યાઓ મળે છે? પૂર્ણ સંખ્યાઓ મળે છે. કઈ સંખ્યાઓ મળે છે? પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાને આપણે અંગ્રેજીની અંદર અંગ્રેજીમાં વોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ વોલ નંબરના પ્રથમ કેપિટલ અક્ષર એટલે કે W, કેપિટલ W વડે એને આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? તો યાદ રાખજો કેપિટલ N વડે. અને કદાચ એવું પૂછે કે પૂર્ણ સંખ્યાને આપણે શાના વડે દર્શાવવામાં આવે છે? તો W વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો યાદ રાખજો મિત્રો શું આવશે? 0. શું છે? 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા? તો અજ્ઞાત, મળે
નહીં. તમને એમ થાય સાહેબ કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો અનંત સુધી વિસ્તરેલી છે, એને કોઈ મોટી સંખ્યા મળી શકે નહીં. સાહેબ તમે કોઈ 1000, 2000, 3000, 4000 એવી અનંત સુધી, લાખ, કરોડ અને ખર્વ સુધી પણ તમે એને ગણી શકો છો. એટલે કોઈ મોટી સંખ્યા મળતી નથી. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે પરીક્ષામાં પૂછાય તો કેવી છે? અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય. એની કોઈ નક્કી કરી શકાય નહીં. આમાંથી એક પ્રશ્ન નીકળે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટાની અંદર અવારનવાર પૂછાતું હોય છે કે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી તો શું આવશે? કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો જુઓ, શૂન્ય એ શું છે? પૂર્ણ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. પરંતુ એ પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાવેશ થતો નથી. કારણ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે. એટલે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? અથવા તો એમ પૂછે કે ખરા ખોટાની અંદર પૂછાય કે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો વિધાન ખોટું આવશે. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. એટલે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. કદાચ એમ પૂછે કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? તો વિધાન સાચું આવશે. કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણની અંદર પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ને? ખ્યાલ આવી ગયો ને? ચલો હવે આપણે આગળ જોઈએ. હવે જે આપણે ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ, એ પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પૂર્ણાંક સંખ્યાઓ, તો કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ રીતે ઓળખવામાં આવે છે? તો તમે કદાચ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા હશો. સંખ્યા રેખા. સંખ્યા રેખાની મધ્યમાં શૂન્ય, એની જમણી બાજુએ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ અને એની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે. આ પૂર્ણ સંખ્યા સુધી તો ધોરણ 6 ની અંદર અભ્યાસ કર્યો છે, પણ પૂર્ણાંક સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો નથી. એ જે આપણે જોવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ અને અંદર બધી ઋણ સંખ્યાઓ જ્યારે સમાવેશ કરવામાં આવે ત્યારે શું મળે છે? આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. કઈ સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. આ બધી કે જેની અંદર બધી ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ શેની અંદર થાય છે મિત્રો? પૂર્ણાંક સંખ્યાની અંદર જોવા મળે છે. જેના કે ગણિત શાસ્ત્રીની યાદમાં જેલિન, એટલે કે જેથી એને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જેની અંદર ધન, ઋણ અને શૂન્યનો સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે, કે જેની અંદર બધી ધન સંખ્યાઓ, શૂન્ય ઉપરાંત ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. બરાબર છે? તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ એનું અંગ્રેજી નામ ઇન્ટિગ્રેટ્સ છે, તો એના ઉપરથી કેમ આઈ તરીકે ઓળખવામાં નથી આવતો? પણ એની ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જે જર્મન ગણિત શાસ્ત્રીની યાદમાં એમને જેલિન નામના જે ગણિત શાસ્ત્રી હતા એમની યાદમાં એમને શેના તરીકે ઓળખવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો તમને એમ થાય કે સાહેબ સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા કઈ? સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા તો આ બધી ધન સંખ્યાઓ છે.
જીરોની જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ આવે, આપણને કોઈ મોટામાં મોટી સંખ્યા મળતી નથી. બીજી વાત કરીએ તો તમને એમ થાય કે સાહેબ સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ? સૌથી નાની, જેમ જેમ તમે જમણી બાજુથી ડાબી બાજુ જતા જાઓ એમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? એક છે. કઈ છે? એક. તો સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? એક આવશે. તમને એમ થાય કે સાહેબ સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? પૂર્ણાંક સંખ્યામાં ઋણમાં જો ગણવામાં આવે તો તમને એમ થાય કે સાહેબ 4 ના આવે? 3 કરતાં તો 4 મોટા છે. પણ ના, જેમ જેમ તમે ડાબી બાજુ જાઓ એમ સંખ્યાઓ ઋણમાં કેવી આવશે? મોટી આવશે. તમને એમ થાય કે સાહેબ -8 કરતાં -4 મોટા નહીં, કારણ કે આ તો 4 છે, આ તો 8 છે. ના વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે ડાબી બાજુ જઈએ એમ એમ સંખ્યા કેવી બનતી જાય? નાની બનતી જાય. આ સંખ્યા કેવી બનશે? મોટી બનશે. બરાબર છે. તો સૌથી મોટી ઋણ સંખ્યા કઈ થાય? તો -1 થાય. કઈ થશે? -1. બરાબર છે. તો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? તો શું આવશે? -1. બીજી આગળ વાત કરીએ તો સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? હવે તમને આ બાજુ જોઈએ કે આ બાજુ પણ ઇન્ફિનિટી છે. સંખ્યા રેખા પર આપણે જોઈએ તો જ્યારે 4, તમે કહો સાહેબ 4, ના 4 કરતાં નાના કયા થાય? 5 થાય. 5 કરતાં નાના કયા થાય? 6 થાય. જેમ જેમ આપણે આગળ જઈશું એમ સંખ્યાઓ કેવી મળશે? નાની મળશે. કેવી મળશે? નાની મળશે. એટલે આપણને મળે નહીં, આપણને મળતી નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પૂર્ણાંક સંખ્યાઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. એને અંદર ઋણ, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. મોટામાં મોટી અજ્ઞાત, નાનામાં નાની ધન પૂર્ણાંક તો 1, મોટામાં મોટી ઋણ પૂર્ણાંક તો -1 અને સૌથી નાની ઋણ પૂર્ણાંક તો આપણને મળી શકે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠની શરૂઆત થઈ છે. જે આપણે આગળ ભણ્યા એ પ્રસ્તાવના કે જે ધોરણ 6 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ ચેપ્ટરની અંદર ખાસ ભણવાનું છે ગાણિતિક ક્રિયાઓ. ગાણિતિક ક્રિયાઓ. ગાણિતિક ક્રિયાઓ કઈ કઈ? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આના માટેના કેટલાક ગુણધર્મો, જેમ કે સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, તટસ્થતાનો ગુણધર્મ, જેની અંદર સરવાળા અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ બધા જ ગુણધર્મો વિશે અને ગાણિતિક ક્રિયાઓ માટે લાગુ પડે છે કે નહીં, એને લાગુ પડે છે કે નહીં એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ સરવાળા અને બાદબાકી માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા અને બાદબાકીના ગુણધર્મોની અંદર લાગુ પડે છે કે નહીં એમાં આપણે ખાસ જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર ખ્યાલ આવી ગયો, બધી ગુણ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. હવે સરવાળા વિશેની સમૃદ્ધતા માટે આપણે ચેક કરવાનું છે કે કઈ રીતે મળે છે. તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ, એક ઉદાહરણ દ્વારા આપણે પહેલાં તો સમજીએ. ઉદાહરણ લઈશું ત્યારે જ ખ્યાલ આવશે, વિધાન ઉપરથી ખ્યાલ આવશે નહીં. કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. સાહેબ પૂર્ણાંક સંખ્યા મળે છે વાત સાચી, પણ ઉદાહરણ દ્વારા સમજાવું. તો જોઈએ કે કોઈ એક બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ કે 7 ઓછા -8, 7 ઓછા -8. તો જોઈએ, આપણે એક વસ્તુ કદાચ શીખી ગયા છો ધોરણની અંદર, ના ખ્યાલ હોય તો અહીંયા આપણે થોડુંક ધ્યાન આપીએ કે જ્યારે એક પ્લસની નિશાની હોય, એક ઋણની નિશાની હોય, તો સૌ પ્રથમ આપણે પહેલાં કૌંસને છૂટો પાડવો હોય. તો એના માટે થોડીક બાબતને ધ્યાન રાખીશું કે પહેલી નિશાની પ્લસ હોય, બીજી નિશાની માઇનસ હોય, ત્યારે આપણે એની નિશાની કેવી થશે? માઇનસ થશે. બરાબર? જ્યારે પહેલી નિશાની માઇનસ હોય, બીજી નિશાની પ્લસ હોય, ત્યારે એનો જવાબમાં શું આવશે? માઇનસ આવશે. એટલે કે પ્લસ માઇનસ શું આવશે? માઇનસ આવશે.
જ્યારે બંને નિશાનીઓ સરખી હોય ત્યારે જવાબ શું આવશે? એ જ આવશે. જ્યારે બંને નિશાનીઓ કેવી હોય? માઇનસ હોય ત્યારે પણ શું આવશે? પ્લસ આવશે. જ્યારે બંને નિશાનીઓ પ્લસ હોય ત્યારે પણ પ્લસ જોવા મળે છે, બંને નિશાનીઓ માઇનસ હોય ત્યારે પણ પ્લસ જોવા મળે છે. જ્યારે નિશાનીઓ અલગ અલગ હોય ત્યારે શું થાય છે મિત્રો? બાદબાકી થાય છે. એની શું થાય છે? બાદબાકી થાય છે. આ યાદ રાખવાનું છે. આ યાદ હશે તો જ તમે આ દાખલાની ગણતરી કરી શકશો. તો જોઈએ અહીંયા કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. સાહેબે તરત જ કીધું કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો એની શું થશે? માઇનસ થશે. તો જોઈએ કે 7 ઓછા 8. હવે આ પ્લસ છે, આ માઇનસ છે, આની આગળ શું છે? પ્લસની નિશાની છે. તો શું થાય? યાદ રાખજો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું થશે? બાદ થશે. તે 8માંથી 1 બાદ થયા તો શું આવ્યા? 7 બાદ થયા તો 1 આવ્યા. અને જ્યારે નિશાની કેવી આવશે? મોટા અંકની આવશે. એટલે જવાબ શું આવ્યો? -1. અહીંયા એ પણ થોડુંક લખી દેજો કે જ્યારે નિશાની બાદ કે બાદબાકી કે સરવાળો કર્યા બાદ નિશાની મોટી સંખ્યાની મૂકવી. જો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, 8માંથી 7 બાદ થયા એટલે 1 આવ્યો. પણ મેં નિશાની કોની મૂકી? મોટી સંખ્યા કઈ છે? 8. એની આગળ શું છે? માઇનસ. તો જવાબ શું આવ્યો? -1 આવ્યો. હવે -1 એ કેવા છે મિત્રો? છે ને પૂર્ણાંક સંખ્યા. શું કીધું છે? કે જ્યારે કોઈ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ શું મળ્યો? પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એક બીજું ઉદાહરણ લઈએ કે 18 વત્તા -2 ધન સંખ્યા છે, ઋણ સંખ્યા છે. બંને સંખ્યાનો આપણે સમાવેશ કરી અને દાખલો ગણીએ. 18 પ્લસ, જ્યારે કૌંસને છૂટો પાડીએ સૌપ્રથમ ત્યારે પ્લસ અને માઇનસ શું થશે? માઇનસ થશે. બરાબર છે. 18માંથી 2 ગયા એટલે શું આવ્યા? 16 આવ્યા. મોટી સંખ્યા કઈ છે? 18 છે. એની આગળ શું છે? પ્લસ છે. તો આ જવાબ શેમાં આવ્યો? પ્લસની અંદર આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને 16 પણ કેવા મળે છે આપણને? પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે બધી જ પૂર્ણાંક સંખ્યા a અને b આપણે લખીએ. અહીંયા મેં a અને b એટલા માટે લખ્યા છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈ શકીએ કે a પ્લસ b કરવામાં આવે ત્યારે હંમેશા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ શું ધરે છે? ધરાવે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બીજા આવા ઘરે તમે અલગ અલગ પૂર્ણાંક સંખ્યાઓ લઈ દાખલા ગણી શકો છો. આગળ જોઈએ બાદબાકી માટે. બાદબાકી વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી જ્યારે કરવામાં આવે ત્યારે હંમેશા શું મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. ઉદાહરણ લઈએ કે -4 ઓછા 2. તમને એમ થાય કે સાહેબ આ શું? કે પ્લસ. બાદબાકી કરીએ. અહીંયા -4 લીધા છે, અહીંયા પ્લસ લીધા છે. તો જોઈએ પહેલા કૌંસને છૂટો પાડીએ. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. શું થાય? પ્લસ થાય. એટલે 4 વત્તા 2 એટલે કેટલા મળ્યા? 6 મળ્યા. 4 વત્તા 2 કેટલા મળ્યા? 6 મળ્યા. પણ નિશાની મેં તમને કીધી હતી, યાદ છે ને? કઈ સંખ્યાની આવશે? મોટી સંખ્યાની. તો નિશાની શું આવશે? મોટી સંખ્યામાં જવાબ શું મળ્યો? -6. અને -6 એ કેવા છે? કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે. સાહેબ ખ્યાલ આવે છે કે નહીં? બીજું એક ઉદાહરણ જોઈએ. 15 ઓછા 3. શા માટે કરું છું આ? કે 15 પ્લસ અને માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે કે 15 ઓછા 3 જવાબ શું આવ્યો? સાહેબ 12 મળે છે. મોટી સંખ્યા કઈ છે? 15 છે. એની આગળ શું છે? પ્લસ. તો પ્લસની નિશાની દર્શાવો કે ન દર્શાવો?
કોઈ વાંધો આવતો નથી. એટલે જવાબ શું મળ્યો આપણને? પૂર્ણાંક સંખ્યા મળે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ કે બધી પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a - b કરતાં આપણને કેવી મળે છે? પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. એટલા માટે પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે કેવો ગુણધર્મ ધરાવે છે? સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. ચલો, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આના વધારે ઉદાહરણ તમે ઘરે ગણી શકો છો. હવે આગળના ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને બીજા જે ગુણધર્મો, વિભાજનનો ગુણધર્મ આપણે આવતા લેક્ચરની અંદર શીખીશું. થેન્ક યુ.